નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધવામાં આવ્યો છે। નર્મદા ડેમ છલોછલ ઉભરાયો છે, ત્યારે નર્મદા ડેમ પ્રથમવાર 138 મીટરને પાર પહોંચ્યો છે। ઉપરવાસમાંથી પાણીની આવક થઈ છે, ત્યારે હાલ નર્મદા ડેમની સપાટી 138.22 મીટર પર પહોંચી છે। મહત્તમ સપાટી પહોંચવામાં માત્ર 46 સેન્ટીમીટર બાકી છે। નર્મદા ડેમ 99% ભરાઈ ચૂક્યો છે, તો ઉપરવાસમાંથી પાણીની સારી એવી આવક થઈ છે, જેના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધવામાં આવી રહ્યો છે। તો આહલાદક નજારો પણ જોવા મળી રહ્યો છે। કુદરતી સૌંદર્ય જાણે સોળે કળાએ ખીલી ઉઠ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા દીપક અમારી સાથે જોડાઈ ગયા છે। દીપક, નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધવામાં આવી રહ્યો છે, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? બિલકુલ કોમલ, વાત કરીએ તો જે સરદાર સરોવર નર્મદા ડેમ છે હવે ગુજરાતની જીવાદોરી સાબિત થઈ ચૂકી છે, કારણ કે નર્મદા ડેમ જે છે એ છલોછલ ભરાઈ ચૂક્યો છે। કહી શકાય કે જે સિઝનમાં પ્રથમવાર 138 મીટર પાર કરી ચૂક્યો છે, જેની મહત્તમ સપાટી 138.68 મીટર છે, એટલે માત્ર 47 સેન્ટીમીટર હવે બાકી છે। ત્યારે જે નર્મદા ડેમને પાછલા વિસ્તાર જે છે, પાછલા વિસ્તારમાં ભરપૂર પાણીના હોવાને કારણે જે આહલાદક દ્રશ્યો સર્જાયા છે। કહી શકાય કે જે નર્મદા ડેમ છે એ ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે, અને હાલ જે નર્મદા ડેમના તમામ દરવાજા છે બંધ કરી દેવામાં આવ્યા છે, જેને લઈ નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। ઉપરવાસમાંથી પણ લગભગ 78,000 જેટલું ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટીમાં ઉત્તર વધારો નોંધાઈ રહ્યો છે। જોકે સમયમાં હવે નર્મદા ડેમના દરવાજા પણ ખોલવામાં આવશે, અને નર્મદા ડેમના દરવાજા ખોલાતા નર્મદા નદીમાં પાણી છોડાતા બે કાંઠે વહેશે। જી દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ અમરેલીના વડિયા ડેમનો આકાશી નજારો પણ સામે આવ્યો છે। વડિયા ડેમના અદ્ભુત આકાશી દ્રશ્યો જોવા મળ્યા છે। ડેમમાં પાણીની આવક થતા એક દરવાજો ખોલવામાં આવ્યો છે। એક દરવાજો ખોલતાની સાથે જ પાણીની જાવકના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। પાણીથી છલોછલ ભરાયેલા ડેમના મનમોહક દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે। વડિયા ડેમ આસપાસમાં લીલીછમ હરિયાળી જોવા મળી રહી છે, અને આ હરિયાળીના મનમોહક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો કુદરતી સૌંદર્ય જાણે સોળે કળાએ ખીલી ઉઠ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વડિયા ડેમના આકાશી નજારો જોવા મળી રહ્યો છે, જેમાં આ ડેમમાં પાણીની આવક વધવાને કારણે એક દરવાજો પણ ખોલવામાં આવ્યો છે। બનાસકાંઠામાં આવેલા પૂરે વિનાશ વેર્યો છે। થરાદ વાવ જિલ્લાના સરહદીય વિસ્તારોમાં આવેલ પૂરના કારણે તારાજી સર્જાઈ। ઠેર ઠેર પાણી ભરાઈ ગયા, તો વાવના બાલુંત્રી ગામે શાળા, મકાન, રોડ, રસ્તાઓ અને દુકાન પાણીમાં ગરકાવ થઈ ગયા। તમને જાણીને નવાઈ લાગશે કે આ ગ્રામજનો છેલ્લા 20 દિવસથી પાણી વચ્ચે રહી રહ્યા છે। 20 દિવસથી પાણીનો નિકાલ થયો નથી, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। આ લગભગ 25 દિવસથી આ પાણી કોઈ આ શાળા છે, અને અહીંયાથી મારે 100 મીટરના અંતરે જ મારું ઘર આવેલ છે, તે આ પાણી વિશાળ પાણી છે। આ તો આપણે નજીકે થોડા બસ સ્ટેશન બાજુ આપણે જઈએ પાણી લગભગ 4 થી 5 ફૂટ જેટલું પાણી પડ્યું છે। ખેતરોમાં તો આખી અમારી ગામની શ્યામમાં લગભગ 1500 હેક્ટરમાં કોઈ ખેતર ખાલી નથી કે પાણી નથી। ક્યારે ક્યારે આ પાણી આવ્યું? પાણી બસ 7 તારીખે વરસાદ વરસ્યો ને 8 તારીખે આખા ગામમાં દળાબમ 15 ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ખેતરો નદી બની ગયા છે, તો અવર જવર કરતા લોકો પણ હાલાકી ભોગવી રહ્યા છે। બીજી તરફ ગામની શાળામાં પણ કમરસમાં પાણી ભરાઈ ગયા છે। બાળકોએ શાળાએ જઈ શકતા નથી, જેથી શૈક્ષણિક કાર્ય પર અસર પડી રહી છે। અંદાજે 500 એકરથી વધુ જમીન હાલ પાણીમાં ગરકાવ છે। સ્મશાન ગૃહ, ઓરડાઓ, બસ સ્ટેન્ડ બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। વાવ તાલુકાના બાલુંદ્રી ગામમાં જઈ રહ્યા છીએ। આ ગામની હાલત એટલી ખરાબ છે કે 20 થી વધુ દિવસ થવા છતાં પણ આ ગામમાં પાણી જ પાણી છે। ટ્રેક્ટર લઈને અત્યારે અમે ગામમાં પહોંચી રહ્યા છીએ। આ ગામની પરિસ્થિતિ એવી છે કે આ ગામમાં કોઈ સાધનો નથી જઈ શકતા, અને ગામમાં અત્યારે પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે। અને છેલ્લા 5 દિવસથી ગામના જે આગેવાનો છે તે પાણીના નિકાલ માટે વાવ મામલતદાર કચેરી ખાતે ધરણા પર બેઠા છે, અને માંગ કરી રહ્યા છે કે જેટલા સુધી પાણીનો નિકાલ નહીં થાય તેટલા સુધી તેઓ ધરણા પર બેસશે। આ બાલુંદ્રી ગામની પ્રાથમિક શાળા છે કે જે અત્યારે
પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે। આ દ્રશ્યો આપને બતાવી રહ્યો છું સીધા આ બાલુંદ્રી ગામની પ્રાથમિક શાળા કે જ્યાં અહીંયા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તે ગામની શાળાની આ પરિસ્થિતિ જુઓ। શાળાની પરિસ્થિતિ શું છે? અત્યારે સુધી અભ્યાસ પણ બંધ છે, વિદ્યાર્થીનો અભ્યાસ બગડી રહ્યો છે। વિદ્યાર્થીઓ ફરી શાળાએ આવે અને ગામમાંથી પાણીનો નિકાલ થાય તે માટે ગામના જે આગેવાનો છે તે વાવ મામલતદાર કચેરી ખાતે અત્યારે ધરણા પર બેઠા છે। એક મોટર ચાલુ કરી છે પણ મોટરથી આટલું બધું પાણી નીકળે એમ નથી। સરકારને રજૂઆત કરી છે, રજૂઆત કોઈ સાંભળતું છે નહીં। 5 દિવસથી અમારા માજી સરપંચ બેઠા છે મામલતદાર કચેરીમાં, પણ કોઈ હજુ સુધી કંઈ વ્યવસ્થા થઈ નથી। કામ ચાલુ છે, હજી કામ હજી ધીરે ધીરે ચાલુ છે, હજી એકદમ ઝડપથી સ્પીડથી કામ ચાલુ નથી અત્યારે। અનેક એવા ગામો છે કે જે ગામના રસ્તાઓ હજુ ચાલુ નથી થયા અને વહીવટીતંત્ર દાવો કરી રહ્યું છે કે તમામ ગામોમાંથી પાણીનો નિકાલ થયો છે, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર હકીકત એ છે કે હજી પણ અનેક ગામો પાણીમાં ગરકાવ છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, વાવ। તો ગ્રામજનોનું કહેવું છે કે તેઓ વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। જો કે તંત્ર દ્વારા પાઇપલાઇન દ્વારા પમ્પિંગ કરીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ પાઇપલાઇનથી ક્યારે પાણી નિકાલ થશે તે કોઈને ખબર નથી। 20થી વધુ દિવસ થયા છતાં પાણી નિકાલની વ્યવસ્થા ન થતાં ગ્રામજનો હાલ વાવ મામલતદાર કચેરીએ ધરણા ઉપર બેઠા છે અને માંગ કરી રહ્યા છે કે સત્વરે પાણીનો નિકાલ કરવામાં આવે। વાવ તાલુકાના બાલુંદ્રી ગામમાં જે વરસાદી પાણી ભરાયેલા છે તેને લઈને આંદોલન ચાલી રહ્યું છે। આપને દ્રશ્યો પણ બતાવીશ કે મોટી સંખ્યાની અંદર જે ગામ લોકો છે તે વાવ મામલતદાર કચેરી ખાતે ધરણા પર બેઠા છે અને ગામ લોકોની માંગ છે કે તેમના ગામમાં જે વરસાદી પાણી ભરાયેલું છે તેનો કાયમી નિકાલ કરવામાં આવે। આ એ બાલુંદ્રી ગામ છે કે 2015 હોય, 17 હોય, 19 હોય કે 2025 હોય, આમ જ્યારે વધુ વરસાદ થાય છે ત્યારે આ ગામમાં પાણી ભરાઈ જાય છે અને મેં જે પ્રતિજ્ઞા લીધી છે એ પ્રતિજ્ઞા મારા ગામનો તલામણથી પાણી અહીંયાથી જાય, રોડ અમારે વાવ હમો હેડવાનો થઈ જાય અને મારા ગામના ખેડૂતો અવર જવર જાય છે કે ના આવી શકે એવું થાય અને અહીંયાથી પાણી હટે, મારા ગામની નિશાળ ચાલુ થાય। હું કોઈના કહેવાથી નહીં, હું કરી જતો રહ્યો। મને થોડી છો તો કાલે આવેશમાં હું આવીને થોડો કર્યો હતો એટલે મને બોલ છો એટલે કે મેં પાછો ખેંચ્યો એ હું મારો હૃદય થોડોક પાછો કર્યો એટલે કાકા છે રૂપસીભાઈ, જેઓ ગામના આગેવાન છે, ગામ માટે પૂરતી રડી આંખોમાં આંસુ છે। આ રૂપસીભાઈના આંખોમાં આંસુ છે, ગામ માટે આંખોમાં આંસુ છે, કારણ કે ગામ માટે તેઓ અનશન પર બેઠા છે। 5મો દિવસ છે, કોમ ચાલુ છે એટલે હવે મને આશ્વાસન દીધું એ કોમ ચાલુ છે। પછી મામલતદારનો સાથ મને મળે છે, સવાર સાંજ બલતમ ડૉક્ટરો બધા તપાસ કરે છે। કાલે મને બાટલો ડૉક્ટર આવીને ચડાવી ગયા છે, એટલે મારે જે મને મળી હોય સુવિધા મને દેતા હોય એ મારે કેવું જોઈએ ને। હજુ 20 દિવસથી વધુ થઈ ગયા, વરસાદી પાણીનો નિકાલ નથી થયો અને આમ રૂપસીભાઈ સહિત ગામના લોકો જે છે તે અત્યારે વાવ જે મામલતદાર કચેરી છે ત્યાં અનશન પર બેઠા છે। તેમનું કહેવું છે કે જેટલા સુધી પાણીનો નિકાલ નહીં થાય તેટલા સુધી તેઓ અનશન જારી રાખશે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, વાવ। અરવલ્લી જિલ્લામાં આઈટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં ગાડીઓના કાફલા સાથે આયકર વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મોડાસા, મેઘરજ સહિતના વિસ્તારમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। 45થી વધુ વેપારીઓ, ડોક્ટર્સ અને બિલ્ડરને ત્યાં આઈટી દ્વારા રેડ પાડવામાં આવી છે। તો કોલેજ રોડ, બસપોર્ટ વિસ્તારમાં આઈટીની તપાસ હાથ ધરવામાં આવી છે। 400થી વધુ કર્મીઓની પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં વહેલી સવારથી આયકર વિભાગના દરોડા પડ્યા છે અને મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લગભગ 70 ગાડીઓના કાફલા સાથે 45થી વધુ સ્થળો ઉપર આ રેડ પાડવામાં આવી છે। ખાસ કરીને આપણે ઊભા છીએ કોલેજ રોડ ઉપર મોડાસા શહેરના ફેઝાન કોમ્પ્લેક્સમાં કે જ્યાં આવેલી બિલ્ડરની જે ઓફિસ છે ત્યાં હાલ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। મોડાસા શહેરમાં વિવિધ ડોક્ટર્સને ત્યાં તેમજ અને વેપારીઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો દર્શકોમાં કે જે પ્રકારે વહેલી સવારથી ગાડીઓના કાફલા સાથે આયકર વિભાગ, આઈટી વિભાગની રેડ પડી છે તેમાં નાણાકીય વ્યવહારો તપાસવામાં આવી રહ્યા છે। જે પ્રકારે તેમના દ્વારા જે દસ્તાવેજો એકઠા કરવામાં આવી રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક નાણાકીય ગેરરીતિની બાબતમાં તપાસ કરવામાં આવી રહી છે। કરોડો રૂપિયાના જે વ્યવહારો થયા છે તેની તપાસ કરવામાં આવી રહી છે। એટલે અરવલ્લી જિલ્લામાં મેઘરજ, મોડાસા સહિતના વિસ્તારોમાં હાલ તો જે પ્રકારે સોપો પડી ગયો છે આ રેડના કારણે, ત્યારે જે તપાસ છે, જે સર્ચ છે તે તેજ કરવામાં આવી રહ્યું છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી।
સુરતના માંડવીમાં ટ્રકમાં આગ લાગવાની ઘટના બની છે. કરંજ ગામ નજીક ટ્રકના કેબિનમાં આગ લાગવાની ઘટના બની. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ટ્રક બળીને ખાખ થયો તો સદનસીબે મોટી દુર્ઘટના પણ ટળી છે. તો ટ્રકમાં આગ લાગવાની ઘટના બની છે. ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી અને શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટના બની હોય તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો આગ લાગ્યાનું અનુમાન અને ત્યારબાદ કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી. તો ટ્રક બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયો છે. જૂનાગઢના માંગરોળ બંદર પર 3 હોડી ડૂબી ગઈ અને બંદર ઉપર લાગેલી બોટ પાણીમાં ગરકાવ થઈ ગઈ. સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી. ભારે પવનને કારણે બોટ ડૂબી ગઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો માછીમારોને સાવચેતી રાખવા માટે સૂચના પણ આપવામાં આવી છે. બંદર ઉપર હાલ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જૂનાગઢના કેશોદમાં યુવાનનું વીજ શોકથી મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. મંગલપુર ગામના યુવાનનું મોત નીપજ્યું. અંડરબ્રિજમાં પાણી કાઢતી વખતે આ ઘટના સર્જાઈ હતી. યુવક ઇલેક્ટ્રિકનું કામ કરતો હતો ત્યારે દુર્ઘટના સર્જાઈ. ખુલ્લા વીજ વાયરને કારણે વીજ શોક લાગ્યો તો પીએમ માટે મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. સરકારી હોસ્પિટલમાં ટોળા ઉમટી પડ્યા. એ અહીંયા 2-2.5 વર્ષથી કાયમે આવે છે અહીંયા બીજવિલમાં ને અહીંને શોટ લાગ્યો. 8 છોકરા એ પાઇપ ઉપાડતા હતા, એમાંથી 9 છોકરાને કંઈ થયું નથી ને આ છોકરાને ઓલા બધા ઘા થઈ ગયા ને આ છોકરાને શોટ થયો લાગ્યો એટલે સરકાર દવાખાને લેવાય. બધા ઇલેક્ટ્રિક કામ કરતા પાઇપ પકડતા અચાનક જોરનો ઝટકો લાગ્યો. એના ભેગા બીજા જે 2 દીકરા હતા એ બચી ગયા છે. એમાં એ લોકોને શોટ ફૂટી ગયો છે પણ આ દીકરો મૃત્યુ પામ્યો છે. કોન્ટ્રાક્ટરને, સરકારને, નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે આ જે છોકરો ઓફ થયો છે, મૃત્યુ પામ્યો છે, એના માતા પિતાને યોગ્ય વળતર આપવામાં આવે. અમદાવાદના પંચવટી 5 રસ્તા પાસે અકસ્માત સર્જાયો. એમટીએસ બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી એમટીએસ બસે કારને ટક્કર મારી. બસની જોરદાર ટક્કરથી કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. એરબેગ ખુલી જતા કારમાં સવાર 2 વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. તો અમદાવાદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં પંચવટી 5 રસ્તા પાસે અકસ્માત સર્જાયો છે તો એમટીએસે કારને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે. 4 રસ્તા ઉપર સિગ્નલ બધા ખુલ્લા જ હતા. સામેથી મારી ગાડી આવતી હતી, આ બાજુની ગાડી એ રફમાં હતી, મારી એ રફમાં જ હશે એમ સમથિંગ પકડી લો ને. બેની 30ની આસપાસ સ્પીડ હશે. બસમાં પ્રવાસી હતા 8. ના, ગાડી તો આવી રીતે ના જ ચલાવાય પણ એમાં બસ લાલ દરવાજા તરફથી 7:15 હું આ સાઈડથી આવી રહ્યો હતો અને આ બસવાળો જે હતો એ ફૂલ સ્પીડ ઉપર આવીને ડ્રાઈવર સાઈડ ઉપર આખી બસ ઘુસાડી નાખી. કોઈને વાગ્યું છે? ના, કોઈ નથી. એટલે જ્યારે બસ અને ગાડી અથડાઈ તો ગાડી ઉછળી નાખી ડિવાઈડર ઉપર ચડી ગયેલી. મહીસાગરમાં અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે. હાલોલ શામળાજી હાઈવે પર અકસ્માત સર્જાયો. એક કન્ટેનર બીજું કન્ટેનરમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો અને પાછળથી આવતા કન્ટેનર ચાલકનું મોત નીપજ્યું છે. કન્ટેનરના કેબિનનો કચ્ચર ઘાણ વળી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. તો કન્ટેનર સાથે અકસ્માત સર્જાયો હોવાની આ ઘટના સામે આવી છે. તો એક કન્ટેનર આખું કચ્ચર ઘાણ વળી ગયું અને તેમાં ચાલકનું પણ મોત નીપજ્યું છે. 2 કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી છે અને વધુ તપાસ હાથ ધરી છે. વાપીમાં ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી વિવાદમાં આવી છે. લોકોને મોટું વળતર આપવાની લાલચ આપી રોકાણ કરાવી કરોડોનું કૌભાંડ આચર્યું હોવાનો પર્દાફાશ થયો છે. ક્રેડિટ સોસાયટીના સંચાલકો કરોડો રૂપિયાનું રોકાણ કરાવી ફરાર થઈ જતા રોકાણકારોના નાણાં ફસાઈ ગયા છે. શ્રી સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની ઓફિસ પર રાતોરાત તાળા લાગી ગયા હોવાથી હજારો રોકાણકારોના પરસેવાની કમાણી ડૂબી ગઈ છે. આ મામલે પોલીસે કંપનીના સંચાલકો સહિત 13 થી વધુ શખ્સો સામે ફરિયાદ નોંધી છે. 5 લાખ રૂપિયા મારી સાડીના એમઆઈપી પ્લાનની અંદર ભર્યા હતા. એ 5 લાખના 7 વર્ષ સુધી પૈસા મળશે વ્યાજ તરીકે 7,500 રૂપિયા મળશે. મને 40 મહિના મળ્યો
અને પછી હવે મળતા બંધ થઈ ગયા છે. હા, અને હવે કંપની ઉઠી ગઈ છે. અમે ઘણીવાર માર્કેટ પણ કંઈ નહીં, મિટિંગ બી થઈ, વલસાડમાં બી આંદોલન થયું, ત્યાં બી ગયો હતો, પણ ત્યાં બી કંઈ પૈસાનું કંઈ એ થયું નહીં. એમ કે પૈસા ફસાઈ જતા રોકાણકારો દ્વારા કંપનીના એજન્ટો પર તવાઈ બોલાવવામાં આવી છે. રોકાણકારો પોતાના પૈસા કઢાવવા માટે હવે એજન્ટોને પરેશાન કરી રહ્યા છે, જેને લઈ એજન્ટો પોલીસ સ્ટેશન પહોંચી રજૂઆત કરી છે. કેટલાક રોકાણકારો એજન્ટોને ધાક ધમકી આપીને હેરાન કરતા હોવાનો એજન્ટોનો આરોપ છે. इन एजेंटों का पैसा, इन एजेंटों ने जिस कस्टमर से पैसा लेकर के यहाँ पे उन्हें जमा किया गया था वो सारे डूब चुके हैं, अभी सब चला गया. अब कस्टमर जो है एजेंटों को गलम गालियाँ कर रहे हैं, किसी के गाड़ी छीन ले रहा है, किसी को मतलब हर तरह के अपशब्द का प्रयोग, बहुत तरह की बातें आ रही है. अब हम लोग का जो मांग है, हमारे जो सुरक्षा विभाग है यहाँ गुजरात वलसाड़ डिस्ट्रिक्ट के, कि भाई इसके ऊपर कार्रवाई हो. 30 से 40 लाख के आजू बाजू मेरा पैसा लोगों का मैंने जमा करवाया है. उसके पास मेरे पास सारे सबूत हैं, मेरे पास डायरी है, बाकायदा सब कुछ है, बराबर. उसके बाद ये कस्टमर लोग मेरे को धमकी दे रहे हैं. एक दिन मेरा कस्टमर ने मेरा बाइक छीन लिया और मेरे को पूरा दिन परेशान किया. मैंने शाम को फिर बोला कि मैं पुलिस चौकी जा रहा हूँ कि मेरे साथ मेरा तुम्हें बाइक छीन लिया है, मैं ऐसा ऐसा सर को बताऊंगा जाके. तो फिर उसने मेरे को शाम को आके मेरे को बाइक दिया के वापस मुझे. एजेंट लोग तो बहुत बुरी तरह से फंस चुके हैं, क्योंकि हम लोग के पास तो पैसा नहीं है. जो भी पैसा है सोसाइटी के पास है, समीर अग्रवाल के पास है, चंदन गुप्ता के पास है, उपेंद्र राय जी के पास है. इन लोगों ने हमको इस कंपनी में जोड़ा और कहा कि ये श्री सारनेश्वर जो है गवर्नमेंट की संस्था है, कृषि मंत्रालय भारत सरकार से रजिस्टर है, 573 नंबर पे रजिस्टर है, 2012 में रजिस्टर हुई थी. ठीक है, उस विश्वास पे हम लोगों ने काम किया, लेकिन आज हमारा सब कुछ लूट चुका है, बर्बाद हो चुका है. આમાં જે મેઇન સંચાલકો હતા એ લોકો કોઈ જવાબ આપતા નથી, ભાગી ગયા છે. જેથી જે નાના નાના રોકાણકારો હતા એમને એજન્ટોનો સંપર્ક કરેલો અને એજન્ટોને પણ હવે સંચાલકો મળતા નથી, જેથી એજન્ટો અને રોકાણકારો વચ્ચે પણ ઘર્ષણ થયેલું છે અને એ બાબતે એજન્ટો પણ અત્યારે રજૂઆત કરવા માટે આવેલા હતા. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ગીર સોમનાથ પંથકમાં મેઘરાજાએ જતા જતા એવી પથારી ફેરવી દીધી કે ખેડૂતોથી માંડી ગરબા આયોજકોને રાતા પાણી રડવાનો વારો આવ્યો. 3 થી 4 કલાકમાં 8 થી 10 ઇંચ વરસાદ ખાબકી જતા તબાહી મચી ગઈ છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં તારાજી નજરે પડી રહી છે. નદીઓ ગાંડી તૂર બની છે. સરસ્વતી નદીમાં એટલું પૂર આવ્યું કે માધવરાયજી મંદિર જળમગ્ન બની ગયું, તો વીજ પુલ પણ ધરાશાયી થયા. જુઓ વરસાદે કેવી તબાહી મચાવી છે. ગીર સોમનાથના કોડીનારમાં મોડી રાત્રે ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. વેલણ ગામના ગોંદરા ચોક, માઢવાડ રોડ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. વરસાદે ખેડૂતોના જ નહીં, ગરબા આયોજકોના જીવ પણ અદ્ધર કરી નાખ્યા. વરસાદ એવો પડ્યો કે એ જ ગ્રાઉન્ડમાં ગરબાની રમઝટ જામતી હતી ત્યાં પાણીનો જમાવડો જોવા મળ્યો. મિની વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા ગરબાના મંડપ પણ ઉડી ગયા. ભારે નુકસાન થયું. તો પાકની સ્થિતિ પણ જોઈ લો. નવરાત્રીમાં વરસાદે તારાજી સરેજતા ઊભા પાકની પથારી ફરી ગઈ. ગીરમાં રાત્રે ધોધમાર વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા શેરડીનો પાક ઢળી પડ્યો. વરસાદની થપાટથી પાક નતમસ્તક થઈ ગયો. પાકને લઈને ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડશે. પાણીનો ધસમસતો પ્રવાહ પણ કોઈ નદીનો નથી, આ તો છે તાલાલાના અંબળાશ ગામના. અહીં રાત્રે જ વરસાદે સ્ટ્રાઇક કરતા નાનકડા ગામમાં બગડાટી બોલી ગઈ. વરસાદ એવો વરસ્યો કે ગામની નદીઓ ગાંડી તૂર બની ગઈ. નદીનું તોફાની પાણી ગામની બજારોમાં ઘૂસી જતા બજારો જાણે દરિયો હોય તે રીતે પાણી વહેવા લાગ્યું. રોડ પાણીમાં ડૂબી જતા પશુપાલન સાથે સંકળાયેલા પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. આ તરફ ગીર સોમનાથના ઉનામાં ભારે વરસાદ ખાબકતા કેસરિયા ગામની પ્રાથમિક શાળાના કેમ્પસમાં પાણી ભરાયા. ભારે વરસાદથી શાળાનું કમ્પાઉન્ડ નદીમાં પરિવર્તિત થઈ ગયું. વરસાદને કારણે શાળામાં રજા જાહેર કરવામાં આવી. ગામના યુવાનો અને અગ્રણીઓ દ્વારા પાણીનો નિકાલ કરવા પ્રયાસ હાથ ધરાયો. જૂનાગઢના માળિયાહાટીનામાં 4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા શહેર અને ગામડાઓ પાણી થઈ ગયા. વિરડી ગીર, કાતરાસા ગીર, દેવગામ ગીર સહિતના ગામોમાં વરસાદ પડ્યો. સતત વરસાદથી ગ્રામ્ય પંથકમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા તો કેટલીક નદીઓ ફરી વહેતી થઈ. જૂનાગઢના માંગરોળમાં 10 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકતા ગામ આખું બેટમાં ફેરવાયું તો માંગરોળના દરિયામાં કરંટ જોવા મળ્યો. માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું. સતત બીજા દિવસે પણ વરસાદ પડતા અમરેલીની નદીઓ ગાંડી તૂર બની. અમરેલીનો વડિયા ડેમ ફરી છલકાયો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વડિયા ડેમમાં પાણીની આવક વધી. ઉપરવાસના તોરી, રામપુર, અરજણ, સુખ, ખાન ખીજડીયા સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો. તેથી ડેમનો એક દરવાજો 3 ઇંચ ખોલવામાં આવ્યો હતો અને નીચાણવાળા વિસ્તારના વડિયા, ચારણિયા, સમઢિયાળા સહિતના ગામોને એલર્ટ કરાયા. આ બાજુ સતત બીજા નોરતે કચ્છમાં વરસાદ. નવરાત્રીમાં વિલન બનવા માટે આવ્યા
મુન્દ્રા તાલુકાના બિદડા, મોટા લાઈજા, મોટી રાણ સહિતના વિસ્તારમાં ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો તો ભુજ, મોખાણા, માધાપર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પોરબંદર જિલ્લામાં પણ વરસાદે નવરાત્રી ધોઈ નાખી. પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ તથા આસપાસમાં મળી કુલ 6 જેટલા ખાનગી ગરબામાં વરસાદી પાણી. सब सेट है पर फील मिसिंग है. अब आएगी फेस्टिव वाली फीलिंग. यामाहा के साथ फेस्टिव वाली फीलिंग खरीदे और बचाइए 18,532 रुपए तक. SBI सेलिब्रेशन अनलिमिटेड दरेक सेलिब्रेशन बनशे स्पेशल. फेस्टिवल ऑफर्स मेळवो कार, पर्सनल गोल्ड लोन्स અને મ્યુચ્યુઅલ ફંડ સામે લોન. ટાટા ઇન્ટ્રા ગોલ્ડ લાવ. ટાટા ઇન્ટ્રા ગોલ્ડમાં છે 220 nm ટોર્ક, અન્યોની તુલનામાં વધારે પુલિંગ પાવર. લોડનું ટેન્શન નહીં લો, આ ખેંચી લેશે. સાથે છે દેશના સર્વોત્તમ ટ્રક્સ બનાવવાવાળા ટાટાનો ભરોસો. આ તહેવારમાં ટાટા મોટર્સ સ્મોલ કમર્શિયલ વેહિકલ સાથે મેળવો 32 ઇંચના LED ટીવીની ભેટ. ઓકે સોરી મમ્મી, આઈ ગોટ અ ગો. હા, હવે કોના માટે બનાવું? તમારું જ તો બાળપણથી સપનું હતું, આખા શહેર માટે બનાવીશ. તમે શેફ, હું મેનેજર. તમે ખાવાનું, હું ખજાનું. મારી દીદી છે સુપરસ્ટાર. દિલ ખુશીથી ભરાઈ ગયું. અને કિસ્સું પણ. અડધા ખર્ચામાં સપના પૂરા કરે જે પરિવાર, એ જ તો છે. સાધારણ પેન રિલીવર એરોસોલ સ્પ્રેઝમાં છે દવાની સાથે હવા, પણ ડાયનાપાર QPS પ્લસમાં છે માત્ર દવા જ દવા. स्वयं बड़े आग्रह से साफ सफाई कर रहे हैं. स्वच्छ भारत इस सदी में दुनिया का सबसे बड़ा और सबसे सफल जन भागीदारी वाला, जन नेतृत्व वाला जन आंदोलन है. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતનું હૃદય ગણાતા અમદાવાદ શહેરમાં ભદ્રકાળી માતાજી મંદિરથી સફાઈ અભિયાન શરૂ કર્યું. મુખ્યમંત્રી સાથે લોકોએ જોડાઈ મંદિર પરિસર સહિતના આસપાસના વિસ્તારમાં સફાઈ કરી હતી. આપણો સ્વભાવ એ સ્વચ્છતામય બની જાય એના ઉપર માન્ય નરેન્દ્રભાઈએ ભાર મૂકે છે. આપણી સંસ્કૃતિ તો છે જ સ્વચ્છતા. જે આજે સ્વચ્છતા છે એવી 12 મહિના સ્વચ્છતા રહે એના માટેનો આપણે સૌએ પ્રયત્ન કરવાનો છે. પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. તેમણે ગ્રીન ગ્રોથ સાથે પર્યાવરણ આધારિત જીવનશૈલી અપનાવવા પર ભાર મૂક્યો છે. આ માટે તેમણે સ્વચ્છતા હી સેવા અને એક પેડ માં કે નામ જેવા અભિયાનનું આહ્વાન પણ કર્યું છે. આપણે સૌ પણ સ્વચ્છતા અને સ્વભાવ અને સંસ્કાર બનાવીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવા માટે અગ્રેસર રહીશું. સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં અમદાવાદ દેશનું સૌથી સ્વચ્છ મોટું શહેર બન્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના 7 ઝોનમાં અને 48 વોર્ડમાં અભિયાન ચાલી રહ્યું છે. એમસી સોલિડ વેસ્ટ વિભાગ રાઉન્ડ ધ ક્લોક સ્વચ્છતા અભિયાન કરી રહ્યું છે. માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા જે સ્વચ્છ ભારત મિશનનું અભિયાન ઉપાડવામાં આવેલું છે, જેમાં માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા આને ખૂબ જ વેગ આપવામાં આવેલો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા બાબતે આ તમામ કામગીરીઓને ખૂબ જ આગળ વેગવંતી હાથ ધરવામાં આવેલી છે. વધુમાં જે RRR એટલે કે રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલનો જે કન્સેપ્ટ છે એને પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ સારી રીતે હાથ ધરવામાં આવેલો છે. અમદાવાદ શહેરના રસ્તાઓ પર મિકેનાઇઝ્ડ સ્વીપિંગ મશીનો ચાલે છે, જે રોજ 500 ટન કચરો સાફ કરે છે. 50થી વધુ વોર્ડમાં ડોર ટુ ડોર કચરો એકઠો કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 200થી વધુ કચરા રિસાયકલિંગ યુનિટ ઊભા કરવામાં આવ્યા છે, જે દર મહિને 1000 ટન કચરાને રિસાયકલ કરે છે. હું ઘણી વખત એવું નોટિસ કરું છું કે રાતે ક્યાંય મારે ક્યાંય બહાર જવાનું થતું હોય તો હું જોતો હોઉં કે ભાઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડીઓ જે હોય છે કન્ટિન્યુ સાફ સફાઈની કામગીરી ચાલુ રહેતી હોય છે. અમદાવાદ શહેરની સ્વચ્છતાની વાત કરું તો આજે અમદાવાદ શહેરની સ્વચ્છતા ફક્ત અમદાવાદના રહીશો નહીં પરંતુ આખી દેશના રહીશો જોઈ રહ્યા છે કે જેમ અમદાવાદ શહેરનો આખા દેશમાં સૌથી સ્વચ્છ શહેરમાં સૌ પ્રથમ ક્રમાંક આવ્યો છે. તેની વાત કરું તો તેમાં સૌથી મોટો આભાર અમદાવાદ મહાનગરપાલિકાનો, તેમાં કામ કરતા દરેક કર્મચારીઓનો કે જે ટાઈમ ટુ ટાઈમ દરેક શેરી, દરેક ગલી,
દરેક મહોલ્લો દરેક સોસાયટીમાં જાય છે અને ટાઈમ ટુ ટાઈમ પોતાનું કામ કરે છે, સફાઈ કરે છે, સ્વચ્છતા રાખે છે. ગ્રીન ટુમોરો અભિયાન હેઠળ અમદાવાદ શહેરના વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. દરેક સ્ટ્રીટ ઉપર તમે જોઈ શકો કે ભાઈ થોડા અંતરે આપણે ડસ્ટબિન ને બધું લગાવેલું છે. એનાથી સારો ફેર પડ્યો છે અને સ્વચ્છતામાં દેશમાં પહેલા નંબર આવવા બદલ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર અને દરેક નાગરિકને શુભેચ્છા પાઠવું છું. સ્વચ્છ ભારત મિશનના માધ્યમથી લોકોમાં સ્વચ્છતા માટે જવાબદારીની ભાવના આવી છે. દેશભરમાં લોકો સક્રિય રૂપથી સ્વચ્છ ભારત અભિયાનમાં સામેલ થઈ રહ્યા છે. સ્વચ્છમેવ જયતે.